સાયકલ લેવી ને સાયકલ હે હા જો હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો વેલકમ ટુ માય YouTube ચેનલ તો જાજુ સમય પછી એકવાર તમારા બધાની મુલાકાત લીધી કેમ કે આજે સુરતમાં થોડો વરસાદ હોય ને એવું લાગે છે મને મેં તો બહુ જોયું નથી મીઠો છું હજી વરસાદનો છે હો ભાઈ થોડોક છે એટલો બધો નથી મીડિયમ આવે છે અત્યાર મુદ્દા પબ્લિક કામે જતી હોય પબ્લિક બધું કામે રહી છે અમારી યુપીએલ વાળાનો આવે છે વાઈફાઈ છે ને ચોમામાં આવે કપડા બપડા ધોયા હોય તો સુકવવાની બહુ તકલીફ પડે બધા અહીંયા સુકવવા પડે કાંઈ નહીં હાલો તો જો નાસ્તો કરીએ ને દુકાને જવું છે આપણે અમારે તો ગુડિયા તો કૂતી છે અત્યારમાં એના ખોટી બતાવાય નહીં ને ગાડી મમ્મીને ખવડાવી દે પછી ગુડ મોર્નિંગ વૈશાલી હે વરસાદ આવે દિશાના અને અમારા બધાના કપડા ઉકાતા પણ નથી ને એવું બધું છે તમારે ના થોડો ખેડૂતો હોય તો અમને આપો મોકલો આપો હાલો બધા નાસ્તો કરવા આટામાં ગરમ ગરમ રોટલી ને શાક ને નાસ્તો કરી બીપીનાની દુકાને જાહે દિશા ઉઠીએ પછી હું દિશા રમા પછી થોડું કામ હઈ કરા પછી પાછું બપોરે આખો દિવસ આવો અમારો થાય છે કાંઈ નહીં તો હાલો ફટાફટ ગરમા ગરમ રોટલી આવી ગઈ છે અને ચા અને વાટકો તો ઉપર છે અને જો અમારા આને છે ને પેલા કરતા જ રહેવા પડે ચાલુમાં કાંઈ બપોરે કે હમણાં કવરાવે છે બહુ હું કામ કવરાવે છે એ કહી દઉં અને ગ્રીસા છે ને 7મા મહિનામાં બેઠી ગઈ છે કહી દઉં તમને બધાને અને હમણાં રડે છે હું કામ રડે છે ને એ કહું બપોર પછીનો બહુ કવરાવે છે અને રડે છે દવા લાવવી પડે દવા પાય તો રડે છે કાંઈ નહીં હાલો ફટાફટ કરી લઈએ નાસ્તો અને જઈએ દુકાને તો હાલો નાસ્તો બાસ્તો તો થઈ ગયો છે ને જો હમણાં તો કઈ દાટી બાટી કરવાનો સમય મળતો નથી ને અમારી ટૂંગું હુતી છે જો હજી અટાણામાં એને કાંઈ ટેન્શન છે જો મજા આવે ને તો ખાલી એક વખત છે ને એમ જો મજા આવે ને તો ચાલુમાં કરી નાખે અને આપણે પાછું હેલા કરવા સડી જવાનું વૈશાલીને સારું છો ટાઈમ પેલા નીકળતો નહીં હવે ટાઈમ નીકળી જાય આખો દી રીમ્યા કરે એની હારે વાહ વાહ જેવું હમણાં પૈસાની બહુ તંગી છે એકથી ગોતવા જોશે બધા 5,000 રૂપિયા મોકલાવો બધા કહેતા વૈશાલીને બીજા કપડા નથી બે નાઇટ ડ્રેસ પહેરે પણ એને કઈ રૂમ બારું જવાનું હોય ને કઈ રખડવા કઈ જવાનું હોય ને બકાલું હું લઈ આવું દેવણા ઈ દળાવી આવે બસ બીજું કઈ જવાનું હોય ને એટલે આખો દી પછી રૂમમાં હોય નાઇટ ડ્રેસ એક બે હમણાં વેરમ લઈ આવવા છે હવે કંઈક આઠોડું બાઠોડું સારું થઈ ગયું એટલે વાંધો નહીં હું કહું ને હા ખરેખર મેં વર્ષ દિવસતા એક પણ જોડી કપડાં નથી લીધા એટલે મારે વૈશાલી ને દિવાળી વૈશાલી હું 4-5 જોડી હું લઈ આવા 2-3-4 જોડી વૈશાલી લઈ આવશે એટલે બેયનું કામ થઈ જશે કાંઈ નહીં હાલો બપોરે આવી ગ્રીસાને રમાડશું અને ગ્રીસા કેવડીક મોટી થઈ ગઈ તમને બપોર દેખાડશે અત્યારે કઈ ઉઠાડા હે તો નહીં મારે તો હાલો ફટાફટ જાય દુકાને હાલ વૈસુ બાય લવ યુ તો આવી ગયો તમારો ભાઈ દુકાને અને શું કહેવાય કે જો પંખો ટર્નમાં બંધ કરી દો અને મેં મારી ગાડીને શું કહેવાય કાલ વોશ બોશ કરી અને એનું હાફ ઇન્જિનનું કામ હતું ને તો એ મેં પતાવી નાખ્યું છે કેમ કે શેષ ધવાડા કાઢતી હતી એટલે કાલે જ બનાવ્યું છે જો પેલા છે ને એની ગાઈડ અને ટાઈમિંગ ચેન ને હાવ પતી ગયેલું હતું એટલે હું બનાવી નાખું હવે જો આમ ધવાડા તો નથી કાઢતી પણ હજી થોડીક રાઉસ થાય ને પછી થઈ જશે કમ્પ્લીટ તો કાંઈ નહીં હાલો આપણે ફટાફટ શું કહેવાય કે સાફ સફાઈ કરી નાખીએ માતાજીને અગરબત્તી દીવા કરી નાખીએ શું કરે હે આયા ઊભી કે હે આયા ઉપવાનું બીજું કાઈ હે તો જ તારે રમવું ગમે આજે લઈ લે મુકરા મેં કીધે મુક્તિ નથી એ એ એ પકડી લે હવે આય ઊભી ઊભી રહેજે હો
આખો દેવ તારે આમ ઊભું રહેવાનું, મમ્મી નહીં કવરાવતી હો. આ આખો દી ઊભી રહેતી તો મારે કામ પતી ગઈ. હમ હમ કઈ કામ જ નથી કરવા દેવું. હમ કે તો હા YouTube ફેમિલી કે તો ગીતા કે તો જા. એ વાલે દડી જતાડી દડી જ પકડી રાખ ની અજડ. હે તું તો ઝાખું ઝાખું દેખાય. હે નેણ ઊંચા કરવા, મોઢું મલકાવવું, કવરાવવું, હે આખો દિવસ. એને નાના છોકરા બહુ ગમતા ને ગીસા રમાડવા આવ્યા ભરીસા રમ્યા કર્યા. એને આખો દી છે ને હું તો ઓલા હું કહેવાય કાંઈ કાંદા વાળો નીકળો ને તો કિલો કાંદા લઈ લીધા અને આપી દીધા દુકાને જોતો દુકાને તો બસ હાલે. અને આ ઓલા તમે કદાચ વિડીયો બધાએ જોયા હશે કે વોટરપ્રૂફમાં એની હિસાબે છે ને આ તડકો નીકળતો ને કેમેરામાં થોડો ભેજ લાગે. જો ભેજની હિસાબે છે ને કેમેરામાં ઝાખું ઝાખું દેખાય છે. તડકો પડે તો થોડુંક હીટિંગ બીટિંગ થાય ને ઝાંક ફૂંકાઈ જાય તો. કા ગ્રીસા? એ ગ્રીસા કેતા વાહ વાહ કેતા વાહ ગ્રીસા હમણાં બહુ કવરાવા થઈ ગઈ છે. 7મા મહિનામાં બેઠી ગઈ છે. બસ હવે એક નાની ઓલી સાયકલ આવે ને લેવા જ આવીશ ત્યાં જોડ્યા કરે એટલામાં રવિવારે વાત લઈ આવું હો ને. સાયકલ લેવી ને સાયકલ. હે હા જો આ પાડી સાયકલ લેવાની છે ભાઈ ગ્રીસા આટો મારે. કા હે કાઈ નહીં હાલો તો કાંદા હતા તે કાંદા વાળો આવ્યો હતો ને મેકવા આવ્યો હતા. કાઈ નહીં હાલો ફટાફટ. યાર ના પૂછો વાત તમે યાર નો કરવાની થઈ ગયા તો દવાખાને જવું પડ્યું ઓસિંતાનું. એનું કારણ એક જ છે કે હાથમાં થોડીક મરડકી લાગી ગઈ એટલે જો થો હજી જો ફાઇલ જો અહીંયા જ પડીને જો અહીંયા તમને ખ્યાલ દેખાતું હોય ને તો અહીંયા છે ને ફોજો છે સડી ગયો. આમ મુઠ્ઠી વાળું છે ને તો આંગળે એટલી સેટી રહી છે. એટલે એક એક્સરો કઢવી લીધો અને ફાઇલ બનાવી નાખી જો. અને શું કહે કે દવા લખી દીધી ને કાગળિયા બાગળિયા. તું હે નવડાવી નાખી તને મમ્મી હે જતા પતિ મમ્મી પાવદલ થોપલે. કા હે બૂમ 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 કરતા. તો આજે ખરેખર હતો આપણે ભજીયાનો પ્રોગ્રામ પણ ભજીયાનો પ્રોગ્રામ તો કેન્સલ થઈ ગયો કેમ કે મારે દુકાને જ બહુ મોડું થઈ ગયું. ઓય ઢીંગુ તું શું કરે? એ જો દાંત કાઢે. ભજીયા ખાવાના હતા તારે? ભજીયા હે ભજીયા ખાવાના હતા. ભજીયા ખાવાના હતા હે 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 કાઈ ને હાલો ભજીયા ભજીયા તો ખાવાના બાકી હતા. એ આપણે કઈ ખાધા નથી ને હજી મારા હાથ જો કાળા કાળા છે. ગાડીમાં એકમાં બહુ હેરાન થઈ ગયો હતો કેમ કે ઉપડતી જ નથી એટલે. તો કાઈ નહીં હાલો ફટાફટ શું કહેવાય કે હાથું પગું ધોઈ નાખીએ. ગ્રીસાને રમાડીએ. રમવું મારે યારે હે 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 કાઈ નહીં હાલો પેલા જમી લઈએ અને પછી પાસે વાતો કરીએ. તાવ ઘડી ગ્રીસાને રમાડી લો હાલો. ખાવાનું બનાવી નાખ્યું બિસ્કિટ આવ્યું મારું દીકરો ખુશ થઈ ગયું. ખુશ થઈ ગયું પપ્પા પાયા વાટ. એ ગુલી આવી જાય. આવ્યું જો ગ્રીસા અમારે બહુ ડાય છે. કેતે ટાટા આવ ગલે 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 એને ઈ નથી ખબર કે ના જોયા શું કામ તમને ખબર છે? ના ઈ જોયા એટલા માટે કે મોબાઈલ સ્ટેન્ડ ઉપર છે ને એટલે કે આ નવીનમાં હું છે. કા તો આજે જો હું તમને બધાને કહેતા ભૂલી ગયો કે ગ્રીસાને છે ને દાંત આવે છે ને દાંત એટલા માટે હમણાં અમારે ઢીંગલી બહુ જ કવરાવે. તું બહુ જ કવરાવે એટલે બહુ કવરાવે. હું એમ તો 1-2 દવા લઈ આવ્યો છું. મમરી લઈ આવ્યો છું. મમરીનો પાવડર ઈ પાયે અને કંજુ ઓલો પારો છોડી નાખ્યો વૈશાલી. પારો હતો ને પારો છોડી નાખ્યો છે અને વૈશાલી બનાવે છે ખાવાનું. જો તમને બતાવું હજી તો ડુંગળી મોળે છે ને ટાઈમ ટેબલ ન હોય ખાવાનું. હું બકાલું લેવા જાઉં લઈને આવું તો વાર લાગે ને. તા લગન તો કાંઈ આને રેડી મેકીને મારે જવાય નહીં બકાલું લેવા એટલે થોડુંક વધારે વાર લાગે. જો અમારે ગ્રીસાને જો
એલા આ જો વૈશાલી અત્યારે ઉઠે છે ભાણા અને મારે જો દ્રિશાન રમાડવી પડે. તારે હારું કા વૈશાલી અત્યાર સુધી તું નવરી હોય તારે કઈ ઉપાધિ ન હોય કા. આપણે અત્યારે જમી બમીને થઈ ગયા છે કમ્પ્લીટ. વૈશાલી ઉઠે છે ભાણા અને તારે હું ભાગ ખાવા જવાનો છે. તો હવે હુવાનું શું લેવાનું છે તમારે મેડમ? હે ઓય મેડમ ઓય કઈ નિંદરમાં છો તમે? હે ગ્રીસાએ પણ જમી લીધું, દૂધ પી લીધું ગાયનું, અને મેં પણ જમી લીધું અને વૈશાલીએ પણ જમી લીધું. તો બસ આવી જ રીતના આપણે ડેલી બ્લોગ નાખવાની કોશિશ કરવાની છે. તો તમે મને કોમેન્ટ કરીને ખાસ કહેજો આ વિડીયોમાં કે હું ડેલી માટે વિડીયો નાખું કે ન નાખું. અને આ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ન કર્યું તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે એમાં આપણા ફોલોવર હાવ ઓછા છે. એમાં હવે આપણે શોર્ટ વિડીયો નાખવાની ટ્રાય કરશું, જેમ બને એમ કોશિશ કરીએ કે નાખી શકીએ. ક્યાં ઢીંગલી એ જો અમારી ગ્રીસા પણ ખુશ થઈ ગઈ. અને ગ્રીસાને હવે દાંતો આવે છે એટલે રાતના 12, 1, 2 વગાડી દે છે. એટલે બહુ એડિટ કરવાનો સમય નથી મળતો, કેમ કે હું તો નથી રાખતો, એના મમ્મી રાખતા હોય. કા પણ તારા પપ્પાને નેવરાય નથી. હવે હું રાખા ગ્રીસાને, હવે મારે રાખવાનું છે. કા પપ્પા કેતો એ પપ્પા પપ્પા હે પપ્પા. સારું હાલો બાય, ગુડ નાઇટ. મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. અહીંયા સુધી બધાએ જોયો હોય તો થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ બ્લોગ જોવાનો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ખાસ કહેજો. તો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય.